સચિવાલયની બહાર ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। ગાંધીનગર પોલીસ દ્વારા આ ટ્રાફિક ડ્રાઈવ જે છે તે યોજાઈ હતી અને હેલ્મેટ વગરના જે પણ કર્મચારીઓ હતા તેમની તપાસ કરવામાં આવી। સીટ બેલ્ટ વગર આવતા કર્મીઓની પણ તપાસ કરવામાં આવી। ગાંધીનગરમાં સચિવાલય બહાર ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, સામાન્ય જનતા પહેલા અધિકારીઓ આખરે ટ્રાફિકનું પાલન કરે છે કે નહીં, કર્મચારીઓ પાલન કરે છે કે નહીં, તે તપાસવા ટ્રાફિક ડ્રાઈવ કેટલી મહત્વની? અગાઉ પણ 6-1 મહિના પહેલા આ પરિપત્ર કરવામાં આવ્યો હતો અને સચિવાલય તરફથી પણ તમામ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી। એ વખતે પણ ડ્રાઈવ કરવા તો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ જે 6 મહિના પહેલા પણ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી ને હજી પણ કર્મચારીઓ કે અધિકારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે નહીં, જો 2 વ્હીલર હોય તો હેલ્મેટ પહેરે છે કે નહીં, જો 4 વ્હીલર ચાલક હોય તો સીટ બેલ્ટ પહેરે છે કે નહીં, તે અંગે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ।